અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સપનાનો સાકાર કરતી દેશની પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન હવે અમદાવાદને મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના ટીટાગઢ ખાતે આવેલા ટીટાગઢ વેગન્સ લિમિટેડના પ્લાન્ટની મુલાકાત લીધી અને ત્યાંથી અમદાવાદ મેટ્રો ફેઝ 2 માટેના પ્રથમ કોચનું લોન્ચિંગ કર્યું હતું। આ ટ્રેન માત્ર મેડ ઇન ઇન્ડિયા જ નહીં પરંતુ અત્યાધુનિક GOA4 ટેકનોલોજીથી સજ્જ છે, એટલે કે આ ટ્રેન ડ્રાઈવર વિના ચાલવાની ક્ષમતા ધરાવે છે। ટ્રેનની ડિઝાઇનમાં અમદાવાદની સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓને પ્રતિબંધિત કરવામાં આવી છે। GMRCL દ્વારા કુલ 10 આવી આધુનિક ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાંથી પ્રથમ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ પહોંચી જશે। આ ટ્રેન અમદાવાદ મેટ્રો ફેઝ 2 ના 21 કિલોમીટરના રૂટ પર દોડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ આધુનિક ટ્રેનથી મુસાફરોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે। હાલમાં દરરોજ 1.6 લાખથી વધુ લોકો મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે। આગામી સમયમાં સુરતને પણ આવી અત્યાધુનિક મેટ્રો ટ્રેન મળશે। પરીક્ષણો પૂર્ણ થયા બાદ આ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે। તો અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટમાં હવે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરતી દેશની પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેન હવે અમદાવાદને મળવા જઈ રહી છે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, વિરાસત, પરંપરાઓને આ ટ્રેનમાં પ્રતિબંધિત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના ટીટાગઢ વેગન્સ લિમિટેડના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, તેના આ દ્રશ્યો છે।